વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ઘણા બધા પ્રકરણો એ જોયા. આગળ આપણે ધોરણ 10માં ત્રીજા પ્રકરણની વાત એ કરીએ છીએ. પ્રકરણનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. આ પ્રકરણની અંદર આપણે ભારતના પ્રાચીન વારસાના તત્વો, શિલ્પ, સ્થાપત્ય, પ્રાચીન ભારતનું નગર આયોજન, આ ઉપરાંત મહત્વના એવા નગરો મોહનજોદડો, હડપ્પા, લોથલ, ધોળાવીરા વગેરે જેવા સ્થળોની વાત એ કરી. એ રીતે સિંધુ ખીણ સભ્યતા, હડપ્પીય સભ્યતા અને પ્રાચીન ભારતના એક મહત્વના ઇતિહાસના આ અંગો એ ઉત્ખનન દ્વારા આપણને પ્રાપ્ત થયા અને એ રીતે વિશ્વ સંસ્કૃતિમાં ભારતીય સંસ્કૃતિની પ્રાચીનતા પણ એ ઉમેરાણી અને આ બધી જ અવશેષીય પુરાવાઓએ વિશ્વમાં ભારતની સંસ્કૃતિને ગૌરવવંતું સ્થાન એ અપાવ્યું. એની વાત એ આપણે કરી. એ રીતે પ્રકરણ 3માં આગળનો જે મુદ્દો છે એ છે મૌર્યકાલીન કલા. કલા અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ પ્રાચીન ભારતમાં મૌર્યકાળ જે છે એ ખૂબ જ વિશિષ્ટતા ધરાવે છે. કેમ કે પ્રાચીન કાળના ઐતિહાસિક પુરાવાઓમાં મૌર્યકાળના પુરાવાઓ આપણને ખૂબ જ પ્રમાણમાં એ પ્રાપ્ત થયા છે. ઈસવીસન પૂર્વની 3જી સદીનો આસપાસનો જે સમયગાળો છે એ મૌર્યકાળ હતો અને આ મૌર્યકાળમાં ભારતની જે શિલ્પકલા છે એ કલા એના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી અને એ રીતે શિલ્પકલાના કારણે વિશ્વ શિલ્પકલા ઇતિહાસમાં મૌર્ય યુગનું નામ એ ખૂબ જ મહત્વનું છે. એમાં સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધગોળાકાર ઇમારતો બનાવવામાં આવે તેને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. સ્તૂપ એટલે એક સામાન્ય રીતે અર્ધગોળાકાર બાંધકામ છે. શરૂઆતના તબક્કાઓમાં આ જે અર્ધગોળાકાર બાંધકામ છે એ બાંધકામ લાકડામાંથી નિર્માણ થતું હતું. સમય જતાં એ પથ્થર અને પાકી ઈંટોમાંથી નિર્માણ પામવા લાગ્યું. જેમ મસ્જિદ છે, મંદિર છે, દરગાહ છે, એવી જ રીતે બૌદ્ધ ધર્મનું જે ધર્મસ્થાનક છે એ સ્તૂપ છે. અર્ધ ગોળાકાર, અર્ધ અંડાકાર એ સ્તૂપની નીચે ભગવાન બુદ્ધના અવશેષો એ રાખવામાં આવે છે અને એના ઉપર સ્તૂપ એ ચણવામાં આવે છે. આ સ્તૂપની પ્રદક્ષિણા એ કરવામાં આવે છે. એ રીતે સ્તૂપ એટલે એ એક પ્રકારનું બૌદ્ધ ધર્મસ્થાન છે કે જેના અંદર ભગવાન બુદ્ધના એ અવશેષો હોય છે અને એ રીતે સ્તૂપ એ ખૂબ જ વિશિષ્ટ પ્રકારના એ નિર્માણ પામતા. મૌર્યકાળમાં તો અનેક પ્રકારના સ્તૂપો એ બનેલા. અશોકે પણ અનેક પ્રકારના સ્તૂપોનું નિર્માણ એ કરાવેલું. એવા આધારો એ પ્રાપ્ત થાય છે. સમગ્ર ભારતમાંથી આપણને સ્તૂપના અનેક નમૂનાઓ પણ પ્રાપ્ત થયા છે અને એમાંથી કેટલાક સ્તૂપો આજે પણ એ જોવા મળે છે. અશોકના સમયના 5 સ્તૂપો એ જાણીતા છે. એમાં સાંચીનો સ્તૂપ, આપણે અવારનવાર જે ફોટો જોઈએ છે, આપણા પુસ્તકમાં પણ જેનો ફોટો છે એ સ્તૂપ છે એ સાંચીનો સ્તૂપ છે. ચારનાથના સ્તૂપ, બેરતનો સ્તૂપ, નંદનગઢનો સ્તૂપ અને ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ એ જાણીતો છે. એ રીતે આ સ્તૂપ સ્થાપત્ય એ એક વિશિષ્ટ પ્રકારનું સ્થાપત્ય જોવા મળતું અને ખાસ પ્રકારની પદ્ધતિ દ્વારા લાકડા, ઈંટો અથવા પથ્થર દ્વારા સ્તૂપોનું નિર્માણ થતું. શરૂઆતના જે સ્તૂપો છે એ લાકડામાંથી નિર્માણ થતા અને એટલે એના નમૂનાઓ, અવશેષો આપણને પ્રાપ્ત થયા નથી એવું માનવામાં આવે છે. પણ ઈંટોના એટલે કે જેને ઈંટેરી સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે એના નમૂના એ પ્રાપ્ત થયા છે કે જેની ચારે બાજુ
એ વ્યવસ્થિત રીતે વ્યવસ્થાથી પ્રદક્ષિણા પંથ રહેતો, તોરણ રહેતું, એ રીતે સ્તૂપ નિર્માણ એ થતું અને એ રીતે એની ઉપર વિશિષ્ટ પ્રકારના શિલ્પ સ્થાપત્યો અને ભગવાન બુદ્ધને લગતા પ્રસંગોનું શિલ્પાંકન પણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત ચૈત્યો, વિહારો, મઠો બનાવવામાં આવ્યા છે. સમ્રાટ અશોકનો સમય બૌદ્ધ ધર્મની જાહોજલાલી અને શિલ્પ સ્થાપત્યનો યુગ હતો. એવી જ રીતે ચૈત્યો, વિહારો અને મઠો, ચૈત્યો એટલે કે જ્યાં ઉપાસના એ કરવામાં આવે છે, વિહારો એ બૌદ્ધ ભિક્ષુઓને રહેવા માટે મઠો અને વિહારો એ બનાવવામાં આવતા અને એના અંદર પણ વિશિષ્ટ પ્રકારનું શિલ્પાંકન એ કરવામાં આવતું. ઈસવીસન પૂર્વ 3જી સદી આજુબાજુના ગાળામાં અશોકના સમયમાં મૌર્ય કાળ એ બૌદ્ધ ધર્મની જાહોજલાલીનો યુગ હતો અને એ રીતે અશોકે પણ ઇતિહાસમાં એવા ઉલ્લેખો છે કે બૌદ્ધ ધર્મ એ અંગીકાર કરેલો. આમ છતાં પણ એ યુગ કોઈ પણ એક ધર્મ પ્રત્યે એ સમગ્ર રીતે દુષ્દ્રષ્ટિ અથવા તો કોઈ પણ ધર્મની એ નિંદામાં માનતો ન હતો. એ રીતે સમભાવના એ યુગમાં હતી એવા પણ ઉદાહરણો આપણને પ્રાપ્ત થાય છે. આમ છતાં પણ બૌદ્ધ ધર્મનો વિકાસ એ સારી રીતે થયો હતો. સ્થાપત્યના ક્ષેત્રે બૌદ્ધ ધર્મ ગુફા વિહારો, ચૈત્યો અને સ્તૂપોની ભેટ આપી છે. એ રીતે પ્રાચીન કાળના જે અવશેષો પ્રાપ્ત થયા છે એમાં આપણને ખૂબ જ વિશિષ્ટ સ્થાપત્ય એવા ગુફા સ્થાપત્યો એ પ્રાપ્ત થયા છે જે બૌદ્ધ ધર્મ સાથે એ સંકળાયેલા હતા. ચૈત્યો કે જ્યાં બૌદ્ધ જે સાધુઓ છે એ બેસી અને ઉપાસના આરાધના એ કરતા હતા અને એના રહેઠાણો, મઠો વગેરે પણ એ નિર્માણ પામ્યા છે. બૌદ્ધ ધર્મનું ગુફા સ્થાપત્ય જે છે એ અદ્વિતીય છે અને આ ગુફા સ્થાપત્યના અનેક નમૂનાઓ આપણને પ્રાપ્ત થયા છે. ગુજરાતમાં પણ એ તળાજા હોય, સાણા હોય, જુનાગઢ હોય, ઢાંક હોય વગેરે જગ્યાએથી પણ આપણને કેટલાક નમૂનાઓ એ પ્રાપ્ત થયા છે. આગળ એમાં સાંચીનો સ્તૂપ. મૌર્ય યુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલ છે. સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનાવેલો હતો. તે હાલના સ્તૂપ કરતા કદમાં અડધો હતો. આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે. એ રીતે અશોકકાલીન સ્તૂપોમાં સૌથી શ્રેષ્ઠ સ્તૂપમાંનો એક એ સાંચીનો સ્તૂપ છે અને જે રીતે આપણે જાણીએ છીએ એમ એ સાંચી મધ્યપ્રદેશમાં આવેલું એ છે અને અહીંયા સાંચીનો સ્તૂપ એ આવેલો છે. પ્રારંભિક તબક્કે એ ઇટેરી સ્તૂપ એ હતો અને એ રીતે આ સ્તૂપનું જે નિર્માણ છે એ ખૂબ જ વિશિષ્ટ રીતે એ કરવામાં આવેલું હતું. આજે પણ આપણને એના સમગ્ર અવશેષો એ પ્રાપ્ત થાય છે અને એ રીતે એની બાંધકામની કલાનો ખ્યાલ પણ સાંચીના સ્તૂપ દ્વારા આપણને આવે છે અને એ રીતે સ્તૂપ સ્થાપત્ય કલામાં સાંચીનો જે સ્તૂપ છે એ ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. બૌદ્ધકાલીન જે કલાઓ છે એ કલાઓમાં સ્તૂપ સ્થાપત્યનું એ ખૂબ જ મહત્વ છે. જુદી જુદી રીતે પ્રતિકાત્મક રીતે એ સ્તૂપોનું નિર્માણ થતું અને એ રીતે સ્તૂપ સ્થાપત્ય, ચૈત્ય, વિહાર, મઠો વગેરે પણ એના સંદર્ભમાં એ નિર્માણ પામતા. ગુફા સ્થાપત્ય એ પણ મૌર્ય યુગના સ્થાપત્યમાં એક વિશિષ્ટ સ્થાપત્ય છે. સાંચીનો સ્તૂપ આજે પણ આપણે એને એ સુંદર રીતે નિર્માણ પામેલો જોઈ શકીએ છીએ. આ સ્તૂપની જે સ્થાપત્ય કલા છે એ સ્થાપત્ય કલા પણ અતિ મહત્વની છે. એમાં આપણે સ્તૂપની માહિતી જોઈએ તો હર્મિકા સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલિંગ વાડને હર્મિકા કહે છે. તે સમગ્ર સ્તૂપને આવરી લે છે. એ રીતે જે અર્ધગોળાકાર એ સ્તૂપ બનાવવામાં આવ્યો હોય, બાંધકામ જે કરવામાં આવ્યું હોય, આ બાંધકામને ચારે બાજુથી એક વાડ રેલિંગ એ કરવામાં આવે. આ જે રેલિંગ છે એ હર્મિકા છે એટલે કે
એ રેલિંગની પછીથી સ્તૂપની શરૂઆત થાય છે. આ રેલિંગનું બાંધકામ પણ વિશિષ્ટ રીતે થતું. વિશિષ્ટ પથ્થરો દ્વારા અનેક પ્રકારની કોતરણી દ્વારા એ રેલિંગ બનાવવામાં આવતી હતી. બધા સ્તૂપોમાં એ રેલિંગનું નિર્માણ હોય એવું બનતું નહીં, અથવા તો એના અવશેષો નષ્ટ થયા હશે. એ રીતે હર્મિકા એ ચારે બાજુથી સ્તૂપને આવરી લેતી એક પ્રકારની વાડ છે. મેધી સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચાયેલ ગોળાકાર રસ્તાને મેધી કહે છે. તેનો ઉપયોગ સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા માટે કરવામાં આવતો હતો. સામાન્ય રીતે જેને આપણે પ્રદક્ષિણા પંથ કહીએ છીએ. રેલિંગ પૂરી થાય એના પછી અર્ધગોળાકાર જે ભાગ છે એ ગોળાકારની ચારે બાજુ એ એક રસ્તો, નાનો રસ્તો એ રહેતો, અને એ રીતે એને મેધી તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે એની ચારે બાજુ જે રસ્તો છે એ મેધી તરીકે ઓળખાય છે. પ્રદક્ષિણા માટે એ સ્તૂપના આજુબાજુના ભાગમાં ચારે બાજુ આ વ્યવસ્થા એ ઊભી કરવામાં આવતી હતી. પ્રદક્ષિણા પંથ મંદિર અથવા પૂજાના સ્થળોએ આવેલા ગોળાકાર રસ્તાને પ્રદક્ષિણા પંથ કહે છે. હંમેશા પવિત્ર સ્થળ જમણી બાજુએ રહે તે રીતે સ્થળની પ્રદક્ષિણા કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે મંદિર કે બીજા ધાર્મિક બાંધકામોની ફરતે એ લોકો જે છે એ પ્રદક્ષિણા કરતા હોય, તો એવા જ પ્રકારનું પ્રદક્ષિણા પંથ એ સ્તૂપની ચારે બાજુ એ થતો. ધાર્મિક રીતે પણ એ માન્યતા છે કે હંમેશા શરીરની જમણી બાજુએ એ જે તે સ્થળ, સ્તૂપ કે ધાર્મિક બાંધકામ રહે એ રીતે જે તે સ્થળની પ્રદક્ષિણા એ કરવામાં આવે છે, જેને પ્રદક્ષિણા પંથ તરીકે ઓળખવામાં આવે. એમાં તોરણ એટલે બે સ્તંભ ઉપર સીધા પાતળા કે કમાનના આકારે પથ્થર આડા પાડી કરવામાં આવેલું સુંદર સ્થાપત્ય. તોરણની અંદર થઈને શ્રદ્ધાળુ જન સમુદાય અંદર પ્રવેશ કરી શકે. સામાન્ય રીતે તોરણ એટલે આપણે જેને પ્રવેશ દ્વાર કહીએ છીએ એ અર્ધવર્તુળાકાર સ્તૂપની પ્રદક્ષિણા પંથ સુધી એ પહોંચવા માટે એનો જે દરવાજો, પ્રવેશ દ્વાર એ બનાવવામાં આવ્યો હોય એને તોરણ તરીકે ઓળખવામાં આવે છે. આ તોરણ છે વિશિષ્ટ પ્રકારના પથ્થરો અને કલાકૃતિ દ્વારા કોતરવામાં આવતા હતા. સુંદર રીતે આ તોરણોની જે છે એ કોતરણી કામ થતું. આ જે તોરણો છે એ તોરણો ઉપર વિશિષ્ટ પ્રકારના શિલ્પાંકનો એ કંડારવામાં આવતા, અને આ શિલ્પાંકનો એ બુદ્ધના જીવન સાથે સંકળાયેલા, એ બૌદ્ધિક વૃક્ષો હોય, બુદ્ધનું બૌદ્ધિક જ્ઞાન હોય, ગૃહ ત્યાગ હોય, આ બધા જે પ્રસંગો છે એ પ્રસંગો સુંદર રીતે આ તોરણ ઉપર કોતરવામાં આવતા. વિશિષ્ટ પ્રકારના પથ્થરો દ્વારા ઉપરા ઉપરી એ પથ્થરો ગોઠવી અને એ તોરણોની સુંદર ડિઝાઇન એ બનાવવામાં આવતી, અને એ રીતે તોરણો દ્વારા એક પ્રવેશ દ્વાર એ ઊભું કરવામાં આવતું, અને એ પ્રવેશ દ્વાર દ્વારા વ્યક્તિ એ જે છે એ સ્તૂપના પ્રદક્ષિણા માર્ગ સુધી એ જઈ શકતો. એ રીતે આવા વિશિષ્ટ પ્રકારની તોરણની રચના એ જોવા મળતી. સાંચીના સ્તૂપમાં કે ચારનાથના સ્તૂપમાં આપણને આવા વિશિષ્ટ તોરણો એ જોવા મળે છે. એ રીતે મૌર્યકાલીન સ્થાપત્ય કલામાં બૌદ્ધ ધર્મને સંબંધી જે સ્થાપત્ય છે એ ખૂબ જ વિશિષ્ટતા એ ધરાવતું હતું. બૌદ્ધના અવશેષો ઉપર એ અર્ધવર્તુળાકાર વિશિષ્ટ પ્રકારનું બાંધકામ એ કરવામાં આવતું. આ બાંધકામની અંદરના ભાગમાં, એટલે કે જેના ઉપર બાંધકામ થયું છે એની અંદરના ભાગમાં એક વિશિષ્ટ ડાબલો, એટલે કે એક ડાબલો એ રાખવામાં આવતો, અને એના અંદર બૌદ્ધના અવશેષો એ નખ, વાળ કે અન્ય વસ્તુઓનું એ મૂકવામાં આવતી, અને એના ઉપર આ સ્તૂપનું બાંધકામ એ કરવામાં આવે છે. અને એ રીતે એ બૌદ્ધ ધર્મ સંબંધી વિશિષ્ટ પ્રકારની કલા હતી, અને એનું સ્થાપત્ય પણ એટલું જ વિશાળ એ રહેતું. મૌર્યકાલીન કલાના અન્ય સ્થાપત્યો, વિહારો, ચૈત્યો
કે મઠોના સ્થાપત્યો પણ આપણને પ્રાપ્ત થયા છે અને એના આધારે આપણે એ કલાને એ જાણી શકીએ છીએ. એ રીતે મૌર્યકાલીન કલાની અંદર આપણે સ્તૂપ સ્થાપત્યની વાત એ કરી કે જે બૌદ્ધ ધર્મનું એક ધાર્મિક સ્થાનક છે. આ ઉપરાંત સાંચીનો સ્તૂપ કે જે મધ્યપ્રદેશમાં આવેલો છે, આપણા પાઠ્યપુસ્તકની અંદર એનો ફોટોગ્રાફ પણ છે. આ ઉપરાંત સ્તૂપની જે બાંધકામની વ્યવસ્થા છે, વિભાગો છે, એની પણ વાત કરી. એમાં હર્મિકા, મેધી, પ્રદક્ષિણા પંથ અને તોરણની પણ વાત કરી. એ રીતે આ મુદ્દાની અંદર આપણે આટલા વિભાગો એ જોયા. હવે પછીના મુદ્દાની વાત આપણે આના પછીના વિભાગમાં કરશું.